હોળીનો તહેવાર બધા માટે હોય છે, પરંતુ જેમના જીવનમાં રંગ શું છે એ જ ખબર નથી તેવા પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ પૂરવા પોરબંદરના વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ અને તેની ટીમ છેલ્લા કેટલા વર્ષોથી પ્રયાસ કરતું આવ્યું છે. આ વર્ષે સમદ્રષ્ટિ, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, મલ્ટિપલ ડિસેબલ બાળકો સહિત તેમના માતાપિતા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. દર વર્ષે પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે ડીજેના તાલે ગુલાલ ઉડાડીને હોળી ખેલવાનું આયોજન થતું હોય છે. તેની સાથે બાળ બની ખભાથી ખભો મિલાવી તેમને અંધાપાનો અહેસાસ નહીં થવા દેતા બધા એક છે તેવી રીતે હોળી મનાવતા હોય છે. સૌ મિત્ર સાથે કે પરિવાર સાથે હોળી ઉજવતા હોય છે, પરંતુ આ લોકો સાથે કોઈ રમતું નથી, જે લોકોના જીવનમાં સદાયને માટે અંધકાર છે અને તેને રંગ શું છે તે ખબર જ નથી. તેઓના જીવનમાં રંગ પૂરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવાનું કાર્ય ટીમના તમામ સદસ્યો દ્વારા કરાયું હતું. તેમજ હંમેશા તેમને પરિવાર સમજીને તેમની સાથે હળીમળી હોળી રમવાનું આયોજન છેલ્લા 12 વર્ષથી કરતું આવ્યું છે. પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓને ડીજેના તાલે ઝુમાવ્યા હતા અને તેમને મોજ મસ્તી કરાવી હતી. સાથોસાથ તેમને નાસ્તો કરાવી આનંદ કરાવ્યો હતો. જીવનમાં કાયમી રીતે અંધાપો ભોગવી રહેલા આ પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થીઓને કંઈક અંતરથી આનંદ થાય તે માટે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ અને ટીમના ઉમેશરાજ બારૈયા, જયદીપ સોલંકી, રાજ પોપટ, દર્શન જોશી, ભરત ખરા, દીક્ષિત પરમાર, હર્ષ રાબડિયા, જીલ નથવાણી સહિત ટીમને દર વર્ષે આવું સુંદર આયોજન કરવા બદલ ગુરુકુળના સંચાલક કમલેશભાઈ ખોખરી અને પ્રજ્ઞાચક્ષુઓએ આભાર વ્યક્ત કર્યો હતો. યુવા ભાજપમાંથી હર્ષ ગોહેલ, મયુર કુહાડા, વનરાજ કેશવાલા, મનીષભાઈ મકવાણા, મહેશભાઈ જેઠવા, મહિલા આગેવાન હંસાબેન, ભારતીબેને પણ ઉપસ્થિત રહી બાળકોને તિલક લગાવી હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ બાળકોના માતાપિતા હોળીના આ રંગમાં રંગાઈ ગયા હતા. પોતાના બાળકોમાં ખુશીનો નજારો જોઈને તેઓ પણ મગ્ન બની ગયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.